વંદે ગુજરાત. મિત્રો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આરડીડી ગાંધીનગર ઝોન. આજના સેટકોમ પ્રોગ્રામમાં આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એક વિષ્ણુ સહસ્ત્રનામ શ્લોકથી આ પ્રોગ્રામની શરૂઆત કરીશું. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. જેમ આકાશમાં પડેલું પાણી એ સમુદ્રને મળે છે, એમ આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટની તમામ સક્સેસ આપણા પેરિફેરલ એરિયામાં સમુદાય લેવલે કામ કરતા તમામ વર્કર્સના ચરણોમાં જાય છે. તો હું સર્વને નમન કરું છું અને પ્રેયરથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું. તો પ્રાર્થનાથી શરૂઆત કરીએ. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आंधियाँ तो कर उनका खैर मकदम, आती है आंधियाँ तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. अग्नि में तप के सोना है और भी निखरता, अग्नि में तप के सोना है और भी निखरता, दुर्गम को पार करके हिमालय कोई चढ़ा है. लाएगी रंग मेहनत आखिर तुम्हारी एक दिन, लाएगी रंग मेहनत आखिर तुम्हारे एक दिन, होगा विशाल तरुवर ये बीज जो पड़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है. ખૂબ જ સરસ પ્રાર્થનાથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરી. કોવિડ માર્ચ 2020થી એક ગંભીર જર્ની ચાલુ થઈ. ઘણા લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા. આખા આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ઉથલપાથલ થઈ ગઈ, કારણ કે આપણે 3 વેવ ફેસ કરવાના આવ્યા. એમાં પણ મારી જમણી બાજુ જે ડૉક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય છે, કે જે પ્રોફેસર અને હેડ ઓફ ધી મેડિસિન ડિપાર્ટમેન્ટ છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઘણા બધા વર્ષોથી કામ કરી રહ્યા છે. કેટલાકના સાહેબ ગુરુ પણ છે, કે જે ઘણા બધા ફિઝિશિયનોને એમણે તૈયાર કર્યા છે. એવા સાહેબનું હું અહીંયા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જે લોકોની કોવિડ જ્યારે ચાલ્યો ત્યારે એટલી બધી એક્સ્ટ્રા ઓર્ડિનરી કામગીરી છે કે આપણે વંદન કરીએ અને શબ્દોથી વાત કરીએ તો શબ્દો પણ ઓછા પડે તેમ છે. તો સર, હું આપને નમન કરું છું, વંદન કરું છું. અને આ સેટકોમ એ સ્પેશિયલી કારણ કે કુદરત એનું કામ કરે છે. કોવિડ આવે, સુનામી આવે, ધરતીકંપ આવે, હમણાં ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ચાલુ થયું. એવી રીતે કુદરત એના કામો કર્યા કરે. પણ આપણે પ્રિવેન્શન માટે શું કરવું, અને એવી કેવી વાત છે, કારણ કે હું ઘણીવાર સેટકોમમાં કહું છું કે અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેન ડઝ નોટ નો. આપણી આંખો એવી જ વાતને જુએ છે જેને આપણું મગજ જાણતું હોય. બરાબર? તો આજે આપણે મગજને જાણવા માટે, મગજને સેન્સિટાઇઝ કરવા માટે ગુલિન બારી સિન્ડ્રોમ નામની જે વસ્તુ છે, એક ડિઝીઝ છે, એના માટે ડૉક્ટર કમલેશભાઈને આપણે આમંત્રિત કરેલા છે. સર, આજે આપણને કયા સાઇન સિમ્ટમ્સ હોઈ શકે, પ્રિવેન્શન માટે શું કરવાનું, આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ, અને આશા બહેનો, એમપીડબ્લ્યુ, એએનએમ બહેનો
કારણ કે ઘણીવાર આપણે જીબીએસ કરતા હોય અને પેરીફરી વર્કર્સને બિલકુલ એનો આઈડિયા પણ ના હોય કે આ જીબીએસ શું છે. તો આજે આપણને સાહેબ એકદમ સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં એના સાઇન સિમ્ટમ્સ, હાઈ રિસ્ક ગ્રુપ કયું કહેવાય, ખાસ કરીને પંચમહાલ, આણંદ અને ખેડા જિલ્લા કે જે લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, આખા ગુજરાતમાં જીબીએસ ચાલી રહ્યું છે, પણ આ 3 જિલ્લાઓમાં પર્ટિક્યુલરલી વધારે પડતા કેસ જોવા મળેલા છે. તો સાહેબને હું વિનંતી કરું કે આ પ્રોગ્રામની શરૂઆત કરે. જીબીએસ, કારણ કે મારા આશા બહેનોને પણ ખબર હોવી જોઈએ, પેરીફરીની એ બહુ જ અગત્યની સંવેદનશીલ કડી છે કે જે સમુદાય અને આરોગ્ય ડિપાર્ટમેન્ટને જુએ છે. બની શકે કે એને પોતે એવું સસ્પેક્ટ કરે કે આને કદાચ જીબીએસ સાંભળ્યું હશે તો એ સસ્પેક્ટ કરીને રિફર કરશે અને આપણે પેશન્ટની જિંદગીને બચાવી શકીશું. તો સરનું ફરી પાછું હૃદયપૂર્વક આ પ્લેટફોર્મ પર સ્વાગત કરી સાહેબને આ માઇક એમને સુપ્રત કરું છું અને નમન સાથે સાહેબને વિનંતી કરું કે પ્રોગ્રામની શરૂઆત કરે. થેન્ક યુ સર. तन्मय हो जा मेरे मन, शिवमय हो जा मेरे मन, तन्मय हो जा मेरे मन, शिवमय हो जा मेरे मन. नील अनाविल मौन गगन, गीत सुनाता बहे पवन, अष्टमूर्ति का दिव्य नटन, अखिल जगत अनुपम आंगन. तन्मय हो जा मेरे मन, शिवमय हो जा मेरे मन, रसमय हो जा मधुकर मन, चिन्मय हो जा उज्ज्वल मन. मान्य बीनाबेन, आ સેટકોમ બાયસક ખાતેના સૌ સ્ટાફ મિત્રો, આજે વિશેષતઃ હમણાં જ હોળી ધૂળેટી ગઈ છે, ત્યારે મારી સામે બેઠેલા સૌ આરોગ્ય સેનાનીઓ, એમના પરિવારજનો, એમના શિક્ષકો, ગુરુજનો, આ સૌના ચરણોમાં વંદન કરું છું. 2 વર્ષ બાદ પછી આપણે હોળી ધૂળેટી મનાવી શક્યા છીએ, રંગોનો આ ઉત્સવ આપણે મનાવી શક્યા છીએ. ત્યારે આ રંગોના તહેવાર આપણા સૌના જીવનમાં એક અનેરો આનંદ, ઉત્સાહ અને એક પુનઃ સમગ્ર વાતાવરણમાં એક તાજગીનો અહેસાસ સૌ અનુભવ કરી રહ્યા છે. ત્યારે આજે ગુલિનબારી સિન્ડ્રોમ માટે આપણે મળવાનું થયું છે. ગુલિનબારી સિન્ડ્રોમ એટલે સામાન્ય ભાષામાં કહું તો જે આપણી ચેતાઓ હોય છે એ ચેતાઓનો રોગ છે. તો આ ચેતાઓની થોડી સામાન્ય સમજ આપું અને પછી આપણે આપણી વાત આગળ કરીએ. આ ગુલિનબારી સિન્ડ્રોમ જે છે એને સમજતા પહેલાં મગજનું, હૃદયનું, મજ્જાતંત્રનું આપણે એક અર્થતંત્ર સમજીએ. 2 પ્રકારના ભાગ હોય, મગજનો ભાગ હોય અને મજ્જાતંતુ હોય. આ મગજ છે અને વચ્ચે દેખીએ તો આ મજ્જાતંતુનો ભાગ છે. એમાંથી મગજમાંથી 12 નંગ જેટલી ચેતાઓ નીકળતી હોય છે અને કરોડરજ્જુમાંથી 31 પેર, બ્રેઇનમાંથી એટલે મગજમાંથી 12 પેર એટલે 24 નંગ, 12 જમણી બાજુ, 12 ડાબી બાજુ. અને જે કરોડરજ્જુ છે એમાંથી 31 આ બાજુ જમણી બાજુ, 31 ડાબી બાજુ, એટલે કુલ 62 ચેતાઓ. એટલે 62 વત્તા 24 આટલી ચેતાઓનો રોગ એટલે આ જીબીએસ. એમાં પહેલી અને બીજી જે આંખ આપણે જે દ્રષ્ટિથી જોઈએ છીએ એ અને આપણે સુગંધ લઈએ છીએ, આ બંને ચેતાઓ ગુલિનબારીમાં અસર પામતી નથી. એટલે એ સિવાયની બાકીની 3 નંબરથી માંડીને 12 નંબરની મગજની ચેતાઓ અને સ્પાઇનલની 31 આ બાજુ, 31 આ બાજુ, આ ચેતાઓનો રોગ છે. આ આપણને ખબર છે, આ સર્વાઇકલ ભાગ એટલે જે ડોકનો ભાગ છે એ આવે. પછી જે આપણું જે મેઇન આપણી જે કમર બને એ થોરેસિક અને લંબર સ્પાઇન હોય, એની નીચે સેક્રમ હોય અને છેલ્લે જે પૂંછડી હોય એને કોક્સિક કહેવાય. આ જમણી બાજુ જે ફોટો જે છે એમાં જે શ્વાસ નળી બતાવી છે એની બંને બાજુ આખી લાઈન આમ ગાંઠોની લાઈન છે પાંસળીઓની પહેલાં. તો એ જે છે એ બેઝિકલી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથિક સિસ્ટમ જે આપણે કહીએ છીએ એ પણ એક ચેતાનો ભાગ છે. આ આપણને આંગળી પર કોઈ ટાંકણી મારે તો એનું સંવેદન કરોડરજ્જુમાં જાય, ત્યાંથી મગજમાં જાય અને આપણે હાથ પાછો લઈ લઈએ છીએ તો મગજ તરફ જવું એ સેન્સરી કહેવાય અને મગજથી હુકમ થાય. અને જે આપણે હાથ પાછો લઈએ
તો એને મોટર સિસ્ટમ કહેવાય. આમ જે ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય છે, આ ઇલેક્ટ્રિક જે ઉત્પન્ન થાય છે એને ન્યુરોન કહેવાય. ન્યુરોનની નાના મોટા ડેન્ડ્રાઇટ્સ હોય અને મોટો જે ડેન્ડ્રાઇટ્સ હોય એને એક્ઝોન કહેવાય. તો આ તમે દેખો તો ન્યુરોન દેખાય છે, એને આમ સાબરના સિંગ હોય, હરણના સિંગ હોય એવા સિંગવાળો પોર્શન ડેન્ડ્રાઇટ કહેવાય. અને જે પૂંછડી જેવું લાંબુ જે છે એને એક્ઝોન કહેવાય. એક્ઝોન જે છે એના ફરતું ઇન્સ્યુલેશન હોય, એટલે કે વાયરિંગ હોય. આપણે આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિકનો વાયર હોય તો અંદર કાઢો તાંબાનો તાર હોય, એક તાર હોય, અનેક તાર હોય, એલ્યુમિનિયમનો તાર હોય અને ફરતું પ્લાસ્ટિકનું કોટિંગ હોય. તો આ જે તાર જે છે એને એક્ઝોન કહેવાય અને જે કોટિંગ જે છે એને કહેવાય માયલિન. તો આ જે ચેતા હોય છે મગજમાંથી નીકળતી કે કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા જે છે એ ચેતાનો એક્ઝોન અથવા એનું જે કવરિંગ જે છે અથવા માયલિન કહેવાય, એના રોગને જીબીએસ કહેવામાં આવે છે. 3 પ્રકારના કોષો હોય છે મગજમાં અને સ્પાઇનલ કોર્ડમાં. જે પહેલો ડાબી બાજુ છે એને યુનિપોલર સેલ કહેવાય, વચ્ચે જે છે એને બાયપોલર કહેવાય અને મોટા ભાગના કોષો જે છે એ જમણી બાજુ જે છે એવા મલ્ટીપોલર હોય છે. ત્યારે આનાથી બધા કોષો બનતા હોય છે. આ કોષોના ફરતે જે માયલિન હોય છે એ શ્વાન સેલ હોય છે. કરોડરજ્જુમાંથી જે નીકળે એ ચેતામાં જે શ્વાન સેલ હોય છે એમાંથી માયલિન બનતું હોય છે. અને મગજમાં ઓલિગોડેન્ડ્રોસાઇટ નામના કોષ હોય છે, એમાંથી માયલિન બનતું હોય છે. માયલિન એટલે આપણો ઇલેક્ટ્રિકનો તાર હોય એની ફરતું જે લાલ કે લીલા રંગનું કે પીળા રંગનું જે પ્લાસ્ટિકનું કવચ જે છે એને કહેવાય માયલિન. તો આ વાત આપણે સમજીએ. એટલે કોઈપણ વ્યક્તિને આમ સેન્સરી, એટલે ત્યાં અત્યારે સેન્સરી રિસેપ્ટર લખ્યું છે ત્યાં આપણને ગરમ અડકે, ઠંડુ અડકે, આપણે જીભમાં હોય તો આપણને સ્વાદ હોય, આપણે આંખથી કશું જોઈએ અથવા કાનથી કંઈ સાંભળીએ તો આ બધા સેન્સરી રિસેપ્ટરમાંથી અંદર જાય. પછી આ સેન્સરી નર્વ હોય, પછી આ અંદર આ કરોડરજ્જુ છે ત્યાં ઇન્ટરપ્રિટેશન થાય. જરૂર પડે આ કરોડરજ્જુ ઉપર મગજ સુધી પહોંચાડે અને ત્યાંથી નક્કી થાય કે આ શું છે, ટાંકણી લાગી, ગરમ પાણી અડક્યું કે ઠંડો બરફ અડક્યો, એ આપણને મગજમાં જઈને ખબર પડે. ત્યાંથી પછી પાછી અસર આવે મોટર સિસ્ટમમાંથી અને આપણે હાથ પાછો લઈ લઈએ. આ આખી ઘટના આમ બનતી હોય છે. આ જે વાત જે છે જે આ કરોડરજ્જુ દેખાય છે અને કરોડરજ્જુમાં રિસેપ્ટર જાય, કરોડરજ્જુમાંથી એનો રિસ્પોન્સ આવે અને આપણે હાથ પાછો લઈ લઈએ. એનો કટ સેક્શન છે. પાછલા ભાગમાંથી અંદર સંદેશો આવે અને આગલા ભાગથી મસલ્સ આગળ પાછળ થાય. આ એની પ્રક્રિયા હોય છે. ગુલિનબારી સિન્ડ્રોમ, જીબીએસ શું છે? જીબીએસ એટલે ગુલિનબારી સિન્ડ્રોમ. આમાં નબળાઈ થાય છે, એકદમ સ્નાયુના લકવો મારી જાય. આપણે મુઠ્ઠીમાં લકવો જોઈએ તો જમણું અંગ રહી જાય, ડાબું અંગ રહી જાય, હાથ અને પગ રહી જાય. એ મગજમાં લોહી ઓછું પહોંચતું એના કારણે લકવો થાય. આ લકવામાં ચેતાઓ જે છે એના એક્ઝોન જે મેં કીધા, અંદરનો તાંબાનો તાર કે એલ્યુમિનિયમનો તાર જે આપણે વાયરમાં હોય એવો જે સળંગ તાર હોય છે એને એક્ઝોન કહેવાય. એ કાં તો એક્ઝોનની બીમારી હોય અથવા એની ફરતું કવરિંગ જે છે એટલે જે એને માયલિન કહેવાય એનો રોગ છે. શું થાય? કોઈપણ દર્દીને ગુલિનબારી સિન્ડ્રોમ થાય. અત્યારે પંચમહાલમાં, આણંદમાં અને ખેડામાં કિસ્સા વધ્યા છે. ત્યારે આજે ગુલિનબારી સિન્ડ્રોમમાં સૌથી પહેલાં કોઈને કોઈ ગળામાં ઇન્ફેક્શન એટલે કે શરદી, ઉધરસ, ખાંસી થાય અથવા ઝાડા ઉલટી થાય અથવા આ ઇન્ફેક્શનની વાત થઈ. એ સિવાય કોઈને કોઈ સર્જરી કરાવે એ પછી ગુલિનબારી પછી થઈ શકે. કોઈને ડિલિવરી આવે એ પછી ગુલિનબારી થઈ શકે. એ સિવાય કોઈ વેક્સિન, કોઈ પણ, માત્ર કોવિડની કોઈ પણ વેક્સિન આપી હોય તો એના પછી પણ 15 દિવસ પછી, 21 દિવસ પછી ગુલિનબારી થઈ શકે. તો પ્રાઇમરી ઇન્સલ્ટ હોય એને કહેવાય ઇન્ફેક્શન. એમાં 2 પ્રકાર, વાયરસ કે બેક્ટેરિયા. અને ચિહ્નો કયા હોય? તાવ આવવો, ગળું પકડાવવું, ખાંસી થવી, છીંકો આવી અથવા ઝાડા ઉલટી થવા. આ જે થાય ઇન્ફેક્શન અથવા વેક્સિન અથવા સર્જરી અથવા ડિલિવરી, આ થયા પછી 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 14 દિવસ, 21 દિવસ ખાલી જાય, વચ્ચે કશું ના થાય અને 14 દિવસ, 21 દિવસ પછી એકદમ હાથ પગ કામ કરતા બંધ થઈ જાય. આને કહેવાય ગુલિનબારી સિન્ડ્રોમ. તો આપણે એના કેટલાક
પ્રકારનું બધું જોઈશું. ગુલિનબારી સિન્ડ્રોમ જે છે એમાં હાથ પગની નબળાઈ લાગે છે. અડધા કરતાં વધારે દર્દીઓ બાળકો હોય છે. નવજાત શિશુ 0 થી 1 વર્ષના બાળકોમાં જોવા મળતું નથી મહદઅંશે, પણ 1 વર્ષથી લઈને કોઈપણ ઉંમરનું વ્યક્તિને આ ગુલિનબારી સિન્ડ્રોમ થઈ શકે. મોટાભાગે બાળકોને 50% પેશન્ટ 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો હોય છે એને ગુલિનબારી સિન્ડ્રોમ થાય, અને બાકીના યુવાનોમાં થતું હોય છે. ત્યારે આજે ગુલિનબારી સિન્ડ્રોમ થાય એના લક્ષણોમાં ખાસ કોઈપણ દર્દીને થાય એટલે જે પગની આંગળીઓ હોય, પગની આંગળીઓમાં અથવા કમરની પાછળ પીઠમાં એને જમ થાય, દુખાવો થાય, કોઈ ટાંકણી ભોગતું એવા ચિહ્નો આવે, અને 4 કલાક 6 કલાક પછી એકદમ પગની આંગળીઓમાં એકદમ વીકનેસ આવવા માંડે. પગની આંગળીઓ પછી જે એન્કલ જોઈન્ટ આપણે કહીએ છીએ ત્યાં તકલીફ થાય, પછી ઢીચણમાં તકલીફ થાય, પછી બંને જે થાપાના સ્નાયુઓ છે એ લકવો મારે, એમ બંને પગમાં લકવો મારે. પછી લકવો ઉપર વધે તો બંને હાથમાં તકલીફ થાય. હજુ પણ લકવો ઉપર વધે તો શ્વાસમાં તકલીફ થાય. એનાથી પણ લકવો ઉપર વધે તો મગજની જે ચેતાઓ છે એને અસર કરે, તો મગજની ચેતાઓને અસર થાય. એના કારણે ફેશિયલ પાલ્સી, બંને બાજુ 7-9 ફેશિયલ પાલ્સી, 3 નંબરથી લઈને 12 નંબરની બધી જ ચેતાઓને અસર થઈ શકે. એટલે બંને બાજુ ફેશિયલ પાલ્સી થાય, અથવા આંખનો ડોળો ફરવાનો બંધ થઈ જાય, અથવા દર્દીને કોળીઓ ઉતારવામાં તકલીફ પડે અને કોળીઓ પાછો નીકળે. જેમ અંતરાશયને આપણને નાકમાંથી ભાતના દાણા બહાર નીકળે એમ નાકમાંથી ખાવાનું બહાર નીકળે, અવાજ બદલાઈ જાય. આ બધા લક્ષણો જે છે એ ગુલિનબારી સિન્ડ્રોમના છે. મોટાભાગના લોકોને હું ફરીથી કહું છું, સૌથી પહેલાં તકલીફ થાય એમાં ઇન્ફેક્શન થાય. તો ઇન્ફેક્શન કયું હોય? ઝાડા ઉલટી થાય, કાં તો ગળું પકડાય, URTI, આટલા જ ભાગ પકડાય. શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ, માથું દુખે, શરીર તૂટ કરતા થાય, 3-4 દિવસમાં સારું થઈ જાય. કાં તો પેટ બગડે તો ઝાડા કે ઉલટી થાય, 3-4 દિવસમાં સારું થઈ જાય. શું થાય છે? એટલે કાંઈ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન બીજા કયા હોય? તો બેક્ટેરિયા અને વાયરસ. તો બેક્ટેરિયા કયા? તો કેમ્પાઇલોબેક્ટર જેન્યુની, માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા. વાયરસની વાત કરું તો વાયરસ મોટાભાગે એબ્સેન્ટ બાર વાયરસ હોય. એ સિવાય બીજા જે વાયરસીસ છે એમાં હ્યુમન હર્પીસ વાયરસ, એ સિવાય સાયટોમેગાલો વાયરસ, એ સિવાય આપણા જે ડેન્ગી અને ઝીકાના વાયરસ છે એમાં પણ થાય. એ સિવાય હેપેટાઇટિસ E એમાં પણ થઈ શકે. આમ અનેક પ્રકારના વાયરસથી આવું થઈ શકે. તો વાયરસ અથવા બેક્ટેરિયા, બીજું મેં કીધું એમ કોઈ પણ વેક્સિન લીધા પછી પણ થઈ શકે. ત્રીજી વસ્તુ, સર્જરી કરાવો, તમે કોઈ પણ ઓપરેશન કરાવો એ પછી થઈ શકે, અથવા ડિલિવરી પછી થતું હોય છે. આમાં થાય છે શું કે જે આ બેક્ટેરિયા કે વાયરસ કે આ કોઈને કોઈ વેક્સિન આપી હોય એની સામે જે એન્ટીબોડી બને છે એ એન્ટીબોડી બને પેલા વાયરસ, બેક્ટેરિયા કે વેક્સિન વિરુદ્ધ. પણ એ જે એન્ટીબોડી બને, એન્ટીબોડી જઈને ચેતા ઉપર મારો કરે છે. એટલે કहीं पे નિગાહે કहीं पे નિશાને. જે એન્ટીબોડી બને એ એન્ટીબોડી ચેતાને કહ્યું એટલે પેલું જે એક્ઝોન અંદર વાયર છે, વાયર અથવા એનું કવરિંગ, ઇન્સ્યુલેશન એટલે કે માયલિન, આ બેમાંથી એક કોઈને પણ અસર કરે એટલે ચેતા કામ કરતી બંધ થાય. તો આમ ઇન્ફેક્શન લાગવું, એની સામે એન્ટીબોડી બનવા, 14 દિવસથી 20 દિવસ ખાલી જવા, પછી એકદમ લખવાની શરૂઆત થાય. આ લકવો પગની આંગળીઓમાં શરૂ થાય, ઉપર ચડે, બંને બાજુ સરખું હોય, બે બાજુ બાયલેટરલ સિમેટ્રિકલ. આ લકવો ઉપર વધે, પગના પંજાની આંગળીઓ, પછી એન્કલ જોઈન્ટ, એ પછી ઢીચણ, એ પછી થાપાનો ભાગ, એટલે બંને પગે લકવો થયો. પછી લકવો ઉપર વધે એટલે બંને હાથ, એટલે 4 હાથ પગમાં લકવો થાય. પછી લકવો હજુ ઉપર વધે તો અહીંયાથી ડાયાફ્રામ સપ્લાય નથી હોય, ફ્રેનિક ન હોય, એના કારણે તેને ડાયાફ્રામ જાય, વચ્ચે ઇન્ટરકોસ્ટલ મસલ્સ જાય. ફેફસામાં તકલીફ નથી, પણ જે ફેફસાને જે આપણું જે હાડપિંજર, જે પાંસરું છે, એ પાંસળે જે ઊંચા નીચી કરે છે એ ચેતાઓ ઇન્ટરકોસ્ટલ નર્વ્સને અસર થાય, એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય. ફેફસા નોર્મલ છે, પણ જે ફેફસાને જે અંદર હવા ભરે છે એ છાતીની પાછળીઓના સ્નાયુઓ લકવો મારી જાય. અહીંથી ઉપર જાય એટલે ક્રેનિયલ નર્વ્સ, 3 નંબરથી 12 નંબરની કોઈ પણ ચેતાને અસર થાય તો એ પ્રમાણે ચિહ્નો દર્દીને આવતા હોય છે. 90% દર્દીઓમાં નીચેથી ઉપર લકવો જાય છે. કેટલાક કિસ્સામાં ઉપરથી નીચે પણ લકવો આવી શકે. તો ઉપરથી નીચે લકવો આવે તો એમાં આંખનો ડોળો ફરતો બંધ થઈ જાય. બંને ફેસમાંથી બંને જગ્યાએ, બંને બાજુ ફેસ ઉપર 7th નર્વ પાલ્સી થાય. આંખો ખુલ્લી રહી જાય, પોપચા ઢળી જાય દર્દીના. ત્યાંથી માંડીને
જે આ જે ફોલ્ડ આપણા સરસ દેખાય છે એ બધા ફોલ્ડ ફ્લેટ થઈ જાય, જે આપણા કેમ છો આમ જે આપણે મોઢા પર જે એક્સપ્રેશન છે, ગુસ્સો કરીએ ત્યાં ગુસ્સામાં તકલીફ થાય, ત્યાંની માં એને હસીએ, ગાલ ફુલાવીએ, આ બધું કરી ના શકે, લકવો મારી જાય. એટલે મોઢું બિલકુલ એને કહેવાય માસ્ક લાઇક ફેસ એવું કહેવાય. બાયોટલ ફેશિયલ થાય એટલે મોઢાના એક્સપ્રેશન જતા રહે, જે આંખો બોલકી આંખો હોય એ જતી રહે, આ જે હાવભાવ હોય એ બધા જ જતા રહે, એને કહેવાય બાયોટલ સેવન્થ નવ પાલસી. એ સિવાય ગળો કોળિયો ઉતરવામાં તકલીફ પડે, ખાઈ ના શકે, રાઈસ ટ્યુબ મૂકીને આપણે એને ફીડિંગ આપવું પડે. આમ આના સિવાય જ્યારે વધારે પણ તકલીફ હોય તો ઉપરથી તકલીફ 10% ઉપરથી નીચે લખવું આવે, અને ક્યાંક દારૂડીઓ લથડિયા મારે એમ લથડિયા જેવી ચાલ પણ થઈ જાય, જેને કહેવાય એટેક્સિયા. તો આમ લકવો બંને પગમાં, ચારે હાથ પગમાં, શ્વાસ લગભગ 100માંથી 30-40 માણસોને શ્વાસના મશીનની જરૂર પડતી હોય છે જ્યારે આ મસલ્સના પેરાલિસિસ થયા ત્યારે. અને 10% કિસ્સામાં ઉપરથી નીચે લખવો જાય એને કહેવાય ડિસેન્ડિંગ વેરાયટી ઓફ GBS અથવા ઇંગ્લિશમાં કહેવાય મિલર ફિશર સિન્ડ્રોમ, જેમાં ઉપરથી નીચે આવતું હોય છે. આ સિવાય એક ઓટોનોમિક સિસ્ટમ જે આપણે ત્યાં ઈંગડા અને પિંગળા સુષુમ્ણા જેને સંસ્કૃતમાં કહે છે, અથવા સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક કહે છે, એ જે ચેતાઓ છે એને અસર થાય ત્યારે ધબકાર એકદમ વધી જાય. ધબકાર હમણાં જોયા તો 60 હતા, થોડી વાર જોઈએ તો 130-140 થઈ જાય, 140 હોય એમાંથી ઘટીને 50 થઈ જાય. તો આમ ફ્લક્ચ્યુએટિંગ લેબાઇલ પલ્સ રેટ જોવા મળે. બીપી પણ એવું થાય, કાં તો એકદમ ડાઉન થઈ જાય બીપી 60-70 થઈ જાય, કાં તો વધીને 170-200 થઈ જાય. તો આમ બ્લડ પ્રેશરનું પણ વધઘટ જોવા મળે, એને કહેવાય ઓટોનોમિક ડિસફંક્શન. ધબકારા ઉપર નીચે જાય, બીપી ઉપર નીચે જાય. ત્રીજી વસ્તુ, આટલા ભાગમાં એકદમ પરસેવો વળે, શરીરમાં અહીંયા બૂંદ એટલો પરસેવો વળી જાય, જાણે મલેરિયામાં જેમ ઠંડી લાગીને તાવ ઉતરે પછી પરસેવો વળે, આખું શરીર ભીનું થઈ જાય, આવો પરસેવો પણ વળે. અને કેટલાક કિસ્સામાં પેટ, જ્યારે પેટમાં પણ ઓટોનોમિક સિસ્ટમ છે તો પેટ પણ ફૂલી જાય, ઉલટી થવા માંડે, કબજિયાત થઈ જાય. આ બધા લક્ષણોને ઓટોનોમિક ડિસફંક્શન કહેવાય. જ્યારે આ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક ચેતાઓને અસર પામે ત્યારે આ પ્રકારનું થતું હોય છે. આને કહેવાય ગુલિમરાય સિન્ડ્રોમ. પેશાબની તકલીફ થતી નથી, સંડાસની તકલીફ થતી નથી, ડાયરિયા થાય 14-15 દિવસ પહેલાં, પણ ગુલિનબારી વીકનેસ ચાલુ થાય પછી બોવેલ બ્લેડર નોર્મલ હોય છે. અને જે આપણે તમે જો ડૉક્ટરો રિફ્લેક્સ લેતા હોય છે, આમ માઈને રિફ્લેક્સ લઈ લેતા હોય છે, અથવા અહીંયા પણ માઈને આપણે પેલી હથોડીથી મને ફોટો બતાવું છું, રિફ્લેક્સ લઈએ તો રિફ્લેક્સ બધા જતા રહે. તો એ રિફ્લેક્સિયા બાયોલેટરલ સિમેટ્રિકલ વીકનેસ, બંને બાજુ સરખી, બિલકુલ જમણી ડાબી બાજુ વીકનેસ સરખી જોવા મળે. તો લકવો નીચેથી ઉપર જાય, પગની આંગળીઓમાંથી ઉપર જાય, બંને બાજુ સરખો લકવો હોય, જે સંડાસને પેશાબ છે એમાં કોઈ તકલીફ ના હોય, અને જ્યારે એક્ઝામિન કરીએ રિફ્લેક્સિસ ત્યારે રિફ્લેક્સિસ નોર્મલ હોય, અને ભાન બદલાતું નથી છેક સુધી પૂરેપૂરા. ઇવન દર્દી શ્વાસના મશીન પર આવી જાય તો એ આમ ચક્કર વગર ડોળાથી કમ્યુનિકેટ કરતા હોય, હાથ હલતા ના હોય એટલે પણ ડોળા પણ હલતા ના હોય તો પણ એની ચક્કર વગરથી એ કમ્યુનિકેટ કરતા હોય છે. પેશન્ટ ભાનમાં હોય છે. આ પણ આટલી મહત્ત્વની વસ્તુઓ છે. અને તમે સેન્સરી સિસ્ટમ અહીંયા ટાંકડી લગાડો એને ખબર પડે, સેન્સરી સિસ્ટમ એની નોર્મલ હોય છે. તો આને કહેવાય ગુલિનબારી સિન્ડ્રોમ. આ ગુલિનબારી સિન્ડ્રોમની આગળની વાત કરીએ તો આ જે 3 સાયન્ટિસ્ટ હતા જેમણે આ ગુલિનબારી સિન્ડ્રોમની શોધ કરેલી, 2016માં સૌથી પહેલો આવો ગુલિનબારી સિન્ડ્રોમનો કેસ એ લોકોએ નોંધ્યો હતો. આજે એ વાતને 100 વર્ષની ઘટના ઘટી છે. મેં કીધું એમ આખા શરીર પહેલાં ચિત્રમાં દેખાય છે એમ આખા શરીરમાં લકવો દેખાય, ખાલી 2 પગમાં જ લકવો દેખાય, ખાલી ઉપરના હાથ પગમાં જ હાથમાં જ લકવો દેખાય, પગમાં ના હોય. ઘણી વખત માત્ર જે 3 થી 12 નંબરની ચેતાઓ જે મગજમાંથી નીકળે છે એમાં ઘણી વખત લકવો હોય, નીચે બધું નોર્મલ હોય. કેટલાક કિસ્સામાં માત્ર આંખોના ડોળા જ ફરતા બંધ થઈ જાય, અને કેટલાક કિસ્સામાં જે 3 નંબરથી 12 નંબરની મગજમાંથી નીકળતી જે ચેતાઓ છે એ ચેતાઓમાં જ અસર થાય અને બીજી કોઈ જગ્યાએ ન અસર થાય એવું બને. આ જે રિફ્લેક્સ જે હેમર કહેવાય એનાથી આપણે રિફ્લેક્સ જોતા હોઈએ છીએ, તો રિફ્લેક્સ એમાં જતા રહેતા હોય છે. આ સિવાય આ બધા લક્ષણોની વાત થઈ. હવે તપાસ કરીએ તો તપાસમાં શું કરતા હોઈએ છીએ આપણે? તો તપાસમાં આપણે દર્દીનું જમણી બાજુ જે ફોટો દેખાય છે એમ યુરિનમાં કોઈ પણ દર્દીને જ્યારે ગુલિનબારી સિન્ડ્રોમ લાગે એટલે બાળક ઘણી વખત અત્યાર સુધી રમતું હતું, અત્યારે બિલકુલ ઢીલા પોદરા જેવું થઈ ગયું છે. હાથમાં રમકડું પકડતું હતું તો રમકડું હવે પકડી શકતું નથી. સૌથી પહેલાં બાળક હોય કે મોટો હોય બંને પગે લકવો થાય એટલે
બિલકુલ ઢીલો થઈ જાય અને પથારીવશ થઈ જાય, ચાલી ના શકે. આ સૌથી પહેલી વસ્તુ આ હોય છે. તો કોઈ પણ દર્દીને ગુલિનબાઈ સિન્ડ્રોમ લાગે, ડૉક્ટર ડાયગ્નોઝ કરે તો આપણે એનું યુરિન, પહેલી વસ્તુ નોટિફાયેબલ, આ કોઈ પણ પ્રાઇવેટમાં કે ખાનગીમાં હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં હોય તો સરકારી તંત્રને જાણ કરવી એ અત્યારે નોટિફાયેબલ ડિઝીઝ છે ગુલિનબાઈ સિન્ડ્રોમ, એ ધ્યાન રાખવું પડશે. અત્યાર સુધીમાં આપણે ગુલિનબાઈ સિન્ડ્રોમ વર્ષોથી જોઈએ છીએ, ડૉક્ટર માટે કોઈ નવો રોગ નથી, પણ અત્યારે એના કિસ્સા વધી ગયા છે એકદમ. હું 25 વર્ષથી પ્રોફેસર છું, પણ ગોધરામાં જેમ આપણને ઝુમખું મળ્યું છે, ક્લસ્ટર મળ્યા છે, એવા મને આટલા એક જ ત્યાં ભુરાવા વિસ્તાર છે, ત્યાં એક જ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કેસીસ વધી ગયા છે. કુલ ગોધરામાં 22 પેશન્ટ મળ્યા, એમાંથી 2ના મૃત્યુ થયા છે. ત્યારે આવું ક્લસ્ટર મને 25 વર્ષમાં મેં પહેલી વખત જોયું છે. એટલે શું અજુગતું બની રહ્યું છે એને આપણે જોઈ રહ્યા છીએ. મારી અધ્યક્ષતામાં 4 જણની કમિટી બનાવવામાં આવી છે ગુજરાતમાં, અને અમે 4 ડૉક્ટરો હમણાં મળ્યા, ગુજરાત સરકાર માટે ગાઈડલાઈન લખી છે. હમણાં આપ સૌને એની ગાઈડલાઈન તમારા સુધી પહોંચાડશું. સારવાર કેવી રીતે કરવી અને પબ્લિક હેલ્થમાં પણ કેવી રીતે કામ કરવું એની બધી વાતો લખી છે. અત્યારે કોઈપણ ડૉક્ટરને કોઈપણ દર્દીને ગુલિનબાઈ સિન્ડ્રોમ ડાયગ્નોસિસ કરીએ, વિચારીએ, એ સૌથી પહેલાં નોટિફાય કરવાનું સરકારી હોસ્પિટલમાં. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એનું યુરિન, એનું સંડાસ એટલે સ્ટૂલ, નેઝલ સ્વેબ, ઓરલ સ્વેબ, બ્લડ અને કમરમાંથી CSF, આટલા વસ્તુ આપણે એને NIV પુણે મોકલવાની છે. ફરીથી કહું છું, નેઝલ સ્વેબ, નેઝોફેરેન્જિયલ સ્વેબ આપણે જે કોવિડમાં લેતા હતા એવો, પછી ઓરલ સ્વેબ સ્વાઇન ફ્લૂમાં આપણે બધા લેતા હતા, એ સિવાય બ્લડ, યુરિન, સ્ટૂલ અને કમરમાંથી પાણી કાઢી અને CSF, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, CSF કહેવાય. આટલી વસ્તુ આપણે એને NIV પુણે મોકલવાની છે. સાદા બ્લડ ટેસ્ટમાં આ શેના કારણે છે એ પકડાતું નથી, પરંતુ માત્ર જે દર્દીને પહેલાં કંઈ ને કંઈ તાવ આવ્યો, ગળું પકડાયું, ઝાડા ઉલટી થયા, વેક્સિન અપાઈ, ઓપરેશન કરાયું, ડિલિવરી આવી, એ કંઈ પણ થયું અને 15 દિવસ કશું ના થયું, બિલકુલ સારું હતું, કંઈ તકલીફ નહોતી, અને એકદમ લકવો ચાલુ થયો, મેં કીધું એમ આ એની વાત પણ આપણે વિચારીએ. વેક્સિન લીધી છે કે નહીં પૂછી લેવાનું, કોઈને કોઈ છેલ્લા 15 દિવસમાં આ બધું પૂછી લેવાનું દર્દીને, કઈ વેક્સિન લીધી છે, કાં તો ઓરલ પોલિયો લીધી હોય, કાં તો ત્રિગુણી લીધી રસી લીધી હોય, કાં તો પેન્ટાવેલેન્ટ આવે રસી લીધી હોય, જે બાળકોમાં વધારે વાપરીએ છીએ. એ સિવાય અત્યારે આપણે કોવિડનું પણ રસીકરણ ચાલે છે, એ પણ લીધી હોય તો આપણે નોંધવાનું છે. વેક્સિનના કારણે છે એવું તમારે પ્રતિપાદિત કરવાનું નથી, તમારે બોલવાનું નથી કે વેક્સિનના કારણે થયું, ડૉક્ટર નક્કી કરશે. પણ આપણે હિસ્ટ્રીમાં લખવાનું કે આ દર્દીને લકવો આજે થયો, એને 4 અઠવાડિયા પહેલાં કે 1.5 મહિના પહેલાં એણે વેક્સિન લીધી, આપણે નોંધ કરવાની છે. વેક્સિનના કારણે છે કે નહીં એ ડૉક્ટર અથવા કમિટી નક્કી કરશે, એ વાત પણ ભૂલવાની નથી. એક વખત GBS થાય, ગુલિનબાઈ સિન્ડ્રોમ થાય એટલે મેં ફરીથી કહું છું, આટલા સેમ્પલ આપણે NIV પુણે મોકલવાના છે. યુરિનનો રિપોર્ટ, સ્ટૂલનો રિપોર્ટ, નેઝોફેરેન્જિયલ સ્વેબ, ઓરલ સ્વેબ, બ્લડ અને કમરમાંથી પાણી કાઢી અને CSF, આટલા રિપોર્ટ મોકલવાના છે, એ પણ ભૂલાય નહીં. એ સિવાય આ સ્વેબની વાત છે. એ સિવાય આ જે છે ને નવ કન્ડક્શન વેલોસિટી, આ સ્પેશિયલ ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ, ચેતાઓનો ટેસ્ટ છે, એને કહેવાય NCV, નવ કન્ડક્શન વેલોસિટી ટેસ્ટ. આ ટેસ્ટ બધી જગ્યાએ થતો નથી, એટલે આ ટેસ્ટ હોય તો વધારે સારું, નહીં તો આ ટેસ્ટથી જ ડાયગ્નોસ થાય એવું જરૂરી નથી. ગુલિનબાઈ સિન્ડ્રોમ ઇઝ અ ક્લિનિકલ ડાયગ્નોસિસ, આપણે ક્લિનિકલી પણ એને ડૉક્ટરો કહી શકે. સારવારની વાત કરું તો 30% લોકોને વેન્ટિલેટરની જરૂર પડે છે, તો એ લોકોએ પણ વિશેષ ધ્યાન રાખવું પડે, દર્દી ત્યાં સુધી ન જાય. જેવી અસર લાગે, લોકો આજે પણ હું અત્યારે પંચમહાલ, ખેડા અને આણંદ 3 જિલ્લાની મુલાકાત લઈને આવ્યો છું. ત્યાં બધા ડૉક્ટરો, સરકારી ડૉક્ટરો, ખાનગી ડૉક્ટરો, આયુર્વેદ ડૉક્ટરો, MBBS ડૉક્ટરો, કન્સલ્ટન્ટ, બધાને હું ટ્રેનિંગ કરીને આવ્યો છું, વ્યવસ્થાઓ જોઈને આવ્યો છું. અને એ નાતાથી કહું છું કે આ દિવસોમાં અત્યારે કિસ્સા વધી રહ્યા છે, ત્યારે અત્યારે 12 થી 15 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલે છે. તો વેક્સિનને અને કોઈ ના કરતાં એ પણ તમને ચેતવું છું. અને નોટિફાય કરવાની મેં વાત કરી, અને હવે સારવારની વાત કરું તો દર્દીઓ સાદો લકવો હોય, જમણા હાથ પગે લકવો થયો, ડાબું અંગ સારું છે, જમણા હાથે કીડી ચડી તો તમે ડાબા હાથે પકડીને કીડી કાઢી શકો. આમાં 4 હાથ પગમાં લકવો થાય તો દર્દી બહુ બિલકુલ પરવશતા અનુભવે છે. દેખે કે એની સામે કીડી દેખાય છે,
તો પણ એ પકડીને ઉઠાઈ શકતો નથી, એવો 4 હાથ પગનો લકવો છે, બિલકુલ પથારીવશ થઈ જાય, સંડાસ પેશાબ પથારીમાં કરવું પડે અને ધ્યાન બરાબર ના રાખે, ચોખ્ખાઈ ના રાખે તો ભાઠા પણ પડી જાય. અને ઘણી વખત હમણાં એકાદ ફોટો બતાવું છું મારા પેશન્ટનો. મેં 3 મહિના સુધી મારા પેશન્ટને વેન્ટિલેટર પરથી બહાર ભગવાન લઈ આવ્યા છે અને 3 મહિના પછી અસર રાખી છે. ધીરજ મહત્ત્વની વસ્તુ છે. દવાખાના બદલવાથી ફાયદો થતો નથી. જ્યાં જ સારવાર ચાલુ કરો ત્યાં સારવાર લેવી જોઈએ. બીજી વસ્તુ, જે દર્દી આપણને મળે એ દર્દીને વેળાસર નિદાન કરવું અને આઈવીઆઈ એમના ઇન્જેક્શન બતાવું છું, એ ઇન્જેક્શનનો વેળાસર આપીએ અથવા લોહી બદલાવવું પડે. આ પ્રક્રિયા કરવાથી દર્દી નો રોગ આગળ વધતો અટકતો હોય છે. ત્યારે પહેલાં સસ્પેક્ટ કરવું, EDPT અર્લી ડાયગ્નોસિસ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ. જેવું સસ્પેક્ટ કરો કે તાત્કાલિક દર્દીને આપણા નજીકના CHC પર અથવા જિલ્લા હોસ્પિટલમાં કે નજીકની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. એક સાદો ટેસ્ટ બતાવું છું, એને કહેવાય સિંગલ બ્રીથ કાઉન્ટ. એક ઊંડો શ્વાસ લઈ અને તમે શ્વાસ કેટલી વાર તમે એક ઊંડો શ્વાસ લેવાનો અને એકથી શ્વાસ ગણવાનો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. 100 એટલે કેટલી ગણી શકો છો? જે બાળક અથવા બાળક જો માનો કે નાનું બાળક છે, 2 વર્ષનું, બોલતું નથી, શું કરવાનું? બાળકને રડાવવાનું. અને એ રડતું હોય ત્યારે વચ્ચે કેટલું એનું રુદન પણ કેટલું ઊંડાણ જાય છે. બાળક રડે આપણે ગણવાનું 1 2 3 4, બાળક રડતું બંધ થઈ ગયું. તો બાળકનો શ્વાસ છે જોવા માટે, એનો શ્વાસ જોવા માટે આપણે એને સિંગલ બ્રીથ કાઉન્ટ આપણે જોતા હોઈએ છીએ. જે બાળક અથવા મોટો માત્ર 6 સુધી ગણી શકે, 6 થી વધારે 1 2 3 4 5 6 પછી થાકી જાય, આગળ બોલી ના શકે. એક જ શ્વાસે ગણવાના છે. આ 6 અટકી જાય તો એના શ્વાસના મશીન પર મૂકવું પડે, એટલું ગંભીર કહેવાય. જે 6 થી 20 સુધી ગણી શકે એને કલાકે જોવું પડે, ગમે ત્યારે ઘટવા માંડે તો શ્વાસના મશીન પર મૂકવું પડે. જે 20 થી 30 છે એ એટલું જલ્દી ગગડતું નથી, શ્વાસ ગગડતો નથી, પણ એમાં સમય મળી રહેશે, છતાં પણ એને પણ દાખલ કરીને જોવું પડે. જેને 30 કરતાં વધારે હોય, 1 થી 30 સુધી ગણી શકતા હોય, એને તાત્કાલિક શ્વાસ ઉપર અસર નથી એવું કહી શકાય, છતાં પણ એને જોવું તો પડે જ, ગુલીનબારી હોય એટલે. આ વાત છે. પણ તાત્કાલિક માનો કે અત્યારે કોઈને ઘેર ગયા રાતે 10 વાગે 101 થી 30 સુધી ગણી શકે છે, સવારે જાઓ ચાલે. આ બીજી વાત છે. આ વાત થઈ સિંગલ બ્રીથ કાઉન્ટની. એ શ્વાસના મસલ્સ શ્વાસના સ્નાયુ અથવા ઉરોદર પટલ ડાયાફ્રામ પેરાલાઇઝ થયો છે કે નહીં એ ટેસ્ટ કરવાનો બેડસાઇડ ટેસ્ટ છે, તેને કહેવાય સિંગલ બ્રીથ કાઉન્ટ. એક ઊંડો શ્વાસ લઈ તમે કેટલા ગણી શકો છો એના પરથી એ નક્કી થાય. આ વાત થઈ સિંગલ બ્રીથ કાઉન્ટની. એકવાર દર્દી દાખલ થાય એટલે એને 2 પ્રકારના ઇન્જેક્શન આપણે આપીએ છીએ. આ IVIG નામનું ઇન્જેક્શન છે અને બીજું છે બાજુમાં મશીન છે, એને પ્લાઝમાફરેસિસ કહેવાય. IVIG એડલ્ટ પેશન્ટમાં પુખ્ત વયની ઉંમરના 60-70 કિલોગ્રામનું વજન હોય વ્યક્તિનું તો 2.5-3 લાખ રૂપિયાના ઇન્જેક્શન થાય છે. મોંઘી દવા છે, એટલા માટે ધ્યાન રાખવું જરૂરી છે. આ દવા સરકારી જિલ્લા હોસ્પિટલમાં મફત ઉપલબ્ધ છે. જે દર્દીને પ્રાઇવેટમાં ન પોસાય 2.5-3 લાખ રૂપિયા એને વેળાસર શિફ્ટ કરવા જોઈએ. જેને સિંગલ બ્રીથ કાઉન્ટ ઓછો હોય અથવા જેને શ્વાસમાં લેવામાં તકલીફ થતી હોય, જેને આપણે SpO2 માપીએ અને ઓછું મળતું હોય, એવા કિસ્સામાં તાત્કાલિક જ્યાં વેન્ટિલેટરની સગવડ છે, બાળક હોય કે મોટી ઉંમરના, વેન્ટિલેટરની સગવડવાળું ICU હોય ત્યાં શિફ્ટ કરવા જોઈએ. 2 પ્રકારની દવા છે. પહેલી છે એને IVIG કહેવાય, જે આ બોક્સમાં બતાવ્યું છે ઇન્જેક્શન, અથવા જમણી બાજુ જે મશીન છે એને કહેવાય પ્લાઝમાફરેસિસ. પ્લાઝમાફરેસિસ એટલે શું? દર્દીનું લોહી બહાર કાઢવાનું, પછી એને છૂટું પાડવાનું, રક્તકણો અને જે પ્રવાહી હોય એ પ્રવાહી જે ફેંકી દેવાનું, રક્તકણો પાછા દર્દીના લોહીમાં શરીરમાં પાછા ચડાવી દેવાના. અને જેટલું પણ પેલું પ્રવાહી પ્લાઝમા બહાર ફેંકી દઈએ એટલું બીજું ફ્લુઇડ આપણે એને ચડાવવાનું છે. આમ જે પ્લાઝમાની અંદર જે એન્ટીબોડી રહ્યા છે એ એન્ટીબોડીને આપણે બહાર કાઢીએ છીએ. આટલા દિવસે આવું લોહી બદલીએ, 4 થી 5 કલાક એનું સાયકલ ચાલે અને આવા 7-10 દિવસ સુધી જ્યારે પેશન્ટને લોહી બદલીએ ત્યારે દર્દી શ્વાસના મશીન પર જતો અટકે છે. શ્વાસના મશીન પર ચડી ગયો હોય પછી પણ પ્લાઝમાફરેસિસ કરીએ તો દર્દીની બચવાની શક્યતા વધી જાય છે. અને બીજી મહત્ત્વની વાત છે, એનો જે સ્નાયુની તાકાત હોય છે જલ્દી પાછી આવતી હોય છે. આ બધી વસ્તુઓના ફાયદા છે. આ ઇન્જેક્શન અથવા પ્લાઝમાફરેસિસ આપણા જેટલા પણ ગુજરાતમાં, ગોધરાની વાત કરું, 22માંથી 2 ડેથ થયા, 20 જણા બચી ગયા.
આ લોકોને પહેલાં 3 દિવસમાં આપણે આઈવી ઇન્જેક્શન અથવા પ્લાઝમા ફ્રેશની સારવાર આપેલી છે. તો જેટલી જલ્દી સારવાર આપો, જેટલું લોહી બદલાવો તમે, એટલું જલ્દી આરામ થાય, એ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ મશીનનો ફોટો છે જેમાં બ્લડ બેગ મૂકી છે. એ બ્લડ બેગ એને સેન્ટ્રીફ્યુઝ કરે એટલે લોહી અને રક્તકણો છૂટા પડે, પ્લાઝમા ફેંકી દેવાનું અને જે રક્તકણો એ પાછા ચડાવી દેવાના. આ મારા પેશન્ટનો હમણાંનો જ ફોટો છે. દર્દી 2-3 મહિના પછી શ્વાસના મશીન પરથી બહાર આવ્યું છે અને કરતા છે. થોડી 2-3 વાતો ધ્યાન પર રાખવી છે. ઘણી વખત દર્દીને આપણે એમ્બ્યુલન્સ બેગ પર વેન્ટિલેટર મળે ત્યાં સુધી ઘણી વખત શિફ્ટ કરતી વખતે એમ્બ્યુલન્સમાં પણ ઘણી વખત એમ્બ્યુલન્સ બેગ પર લઈ જવું પડતું હોય છે. તો આ દીકરી જે છે, જે દર્દી છે, એનું જીવન આ સગાના હાથમાં છે જે એમ્બ્યુલન્સ બેગ દબાવે છે. તો જે દીકરી દબાવે છે, તમે ડાબા ફોટામાં જોશો તો એની કોણીને સપોર્ટ નથી. એ જમણી બાજુનો જે ફોટો છે સ્ક્રીન ઉપર, એમાં તમે જોશો તો મેં આ જે કોણીનો ભાગ છે એને મેં ઓશિકાથી સપોર્ટ આપ્યો છે. એનો મતલબ એને સતત દબાયા કરવું પડતું છે ફુગ્ગો. એટલે એ જે દર્દીનો પથારીમાં સૂતું છે પણ એને જે બહારથી શ્વાસ આપે છે એ વ્યક્તિ થાકે નહીં. એ વ્યક્તિ 4 કલાકે 6 કલાકે બદલાય, એનો હાથ હવામાં લટકતો એના બદલે જો એની કોણીને તમે આરામ આપો ઓશિકા પર મૂકીને, તો એને આરામ મળીને શાંતિથી દબાઈ શકે. બીજી વસ્તુ, આ તમે પથારીવશ ઘણી વખત દર્દીને સારું હોય, વેન્ટિલેટર પરથી બહાર આવે છતાં પણ ટેકોસ્ટોમી તાત્કાલિક નીકળતી નથી. મહિને, 2 મહિને, 3 મહિને ઘેર ટેકોસ્ટોમી સાથે આપણે ઘરે મોકલાવીએ દર્દીને અને પછી એને રજા મળતી હોય છે. તો એને આરટી ફીડિંગ પણ ઘણી વખત કરાવવું પડતું હોય છે. જે આપણે કોળીઓ ઉતારીએ છીએ, આપણે જે કોળીઓ આપણે ડિગ્લ્યુટ કરીએ અથવા કોળીઓ ખાઈએ, પાણી પીએ, તો એ જે સ્નાયુ લકવો મારી જાય તો ખોરાક પાછો આવે અથવા ફેફસામાં જાય તો ન્યુમોનિયા થઈ જાય. એવા કિસ્સામાં આરટી ફીડિંગને બધું લાંબો ટાઈમ ચાલુ રાખવું પડતું હોય છે. તો જે જમણા ફોટામાં દેખાય છે એમાં તમે જુઓ તો શું ફરક છે બેમાં? જે ડાબા ફોટામાં જે છે એ ભાઈ સીધા મોઢાના ઉપર છાતી પર રાખી અને આરટી ફીડિંગ કરે છે. ઘણી વખત જોરથી દબાવો તો પિચકારી એ વાગે, કોઈક દાણો આવી જાય આરટીમાં અને તમે જોરથી પ્રેશર કરો એને કાઢવા માટે તો પિચકારી ઉડે એવું બને. ડાબા ફોટામાં તમે જુઓ તો ત્યાં નેપકિન લગાવ્યો નથી. જમણા ફોટામાં તમે જુઓ તો નેપકિન મૂક્યો છે. એટલે કોઈ ટીપા પણ પડે તો એ નેપકિન ઉપર પડે એટલે કીડી ચડે નહીં. અને જે આ પહેલા ફોટામાં તમે જુઓ તો દર્દીના મોઢા ઉપર રાખીને ફીડિંગ કરે છે અને જમણી બાજુ તમે જુઓ તો એનો હાથ દૂર છે. આમ હાથ દૂર રાખીને નીચે નેપકિન મૂકીને પછી જ તમારે ફીડિંગ કરવું જોઈએ, જેના કારણે થઈને કીડીઓ ચડે નહીં. ઇમ્પોર્ટન્ટ વાત છે. આ બીજી વાત જે છે એ કસરત બહુ મહત્ત્વની વાત છે. કસરત કરવાથી દર્દી જલ્દી રિકવર થતું હોય છે, એ પણ મહત્ત્વની વાત છે. મેં કીધું એમ, કીડી ના ચડી જાય, વંદા ચડી જાય દર્દી પર, દર્દી દેખે કે વંદો ચડ્યો છે, ઇવન સાપ ચડી જાય દર્દી પર તો એ ખબર ના પડે, કારણ કે 4 હાથ પગે લકવો હોય દર્દી કશું કહી ના શકે. એટલે ખાટલો છે એ દિવાલથી દૂર રાખવાનો છે. અને તમે જોશો કે જે ખાટલાના જે પાયા છે એને મેં આપણો જે આઈવી સેટ હોય ને એનો અડધો કાપી નાખ્યો, એની અંદર મૂક્યા છે અને એમાં પાછું પાણી ભર્યું છે. એટલે કીડી અથવા જંતુ કે કંઈ પણ દિવાલથી દૂર રાખો એટલે સીધું પલંગ પર ના ચડી જાય. અને 4 પાયાને તમે આ રીતે પાણીમાં રાખો તો જેના કારણે થઈને કીડી પણ ખાટલા પર ચડી શકે નહીં. પહેલાં મેં ખોરાકમાં ધ્યાન રાખવાનું કીધું, એ પણ તમે ધ્યાન રાખો એટલે કીડી ચડે નહીં, એના કારણે ચટકા ભરી જાય, લોકોને અલ્સર થઈ જાય છે. તો આ ધ્યાન રાખવું જોઈએ. આ એક અત્યારે વાત કરી લઉં, મલેરિયા માટે તમે કામગીરી માટે વળી પાછા પ્લાસ્ટિકના આઈવી સેટમાં પાણી ભરો, અંદર પાછા મચ્છર થાય તો દર્દીને તમે પાછો આ મચ્છરના કારણે પણ થઈ શકે. આ ડેન્ગ્યુ ફીવર અને ઝીકા જે છે, ચિકનગુનિયાનો જે વાયરસ છે એના કારણે પણ ગુલિનબારી સિન્ડ્રોમ થતા હોય છે. ત્યારે જો આ મચ્છર આ જે તમે પ્યાલા મૂકો એમાં જો પાણી 48 કલાકે બદલો નહીં તો મચ્છર અંદર થાય ને વળી પાછા ગુલિનબારી થવાના કારણે તમે ઊભા કરો. તો એ પણ ધ્યાન રાખજો કે પાણી આવા જે પલંગના પાયા આપણે પાણીમાં મૂકીએ પાણી પણ 48 કલાકે બદલી રાખવાનું છે. આને કહેવાય સ્પ્લિન્ટ. દર્દીના ફૂટ ડ્રોપ થાય છે એટલે બંને જે પગ છે, પગના પંજા છે આમ ઢીલા થઈ જાય છે, પડી જાય છે. તો આ જે પડી જાય છે, આ જે ઢીલા થઈ જાય તો એને આમ આ સ્પ્લિન્ટ તમે આપી દો તો એના કારણે થઈને દાખલ દર્દી જે હોય એને ટ્રેક્શન પાલ્સી ના થાય. એકવાર દર્દી ચાલતું થાય તો આમ આ જે પગમાં તમે જુઓ છો અમે કેનવાસ પહેરાવ્યું છે અને પાછું એને અમે સીવી દઈએ છીએ. એના કારણે થઈને જે ઢીચણની નીચે તમે જુઓ આમ એક સપોર્ટ આપ્યો છે. ફૂટ ડ્રોપ જે થાય છે આમ પગ ઢીલા થઈ જાય એટલે દર્દી ચાલવા જાય તો થાપામાં પણ તકલીફ હોય. એટલે એની જે આ જે આંગળીઓ જે છે, પગની આંગળીઓ છે,
એ જો ફૂટ ડ્રોપ થાય એટલે આ ઢીલા થઈ જાય, ઉપર આ ના આવે. આ હું હાથની બતાવું છું, હાથ જોવાના તમારા પગ વિચારવાના છે. જે ફૂટ ડ્રોપ જે થાય છે એના કારણે દર્દી ચાલવા જાય તો પણ એના નીચલા ભાગે અહીંયા ઇન્જરી થાય છે. તમે આમ કહી નાખો ખાટલામાં હોય ત્યાં સુધી આમ, અને કહેવાય ડોર્ઝી ફ્લેક્શન. આ કહેવાય ડોર્ઝી ફ્લેક્શન. તમે ડોર્ઝી ફ્લેક્શન તમે કરી નાખો, ડોર્ઝી ફ્લેક્શન તમે કરી નાખો. આ સ્પ્લિન્ટ આપી દો, અહીંયા સ્પ્લિન્ટ આપી દો, અથવા અહીંયા બૂટ પહેરાવી દો અને અહીંથી આમ ખેંચી દેવાનું. તમે સ્ટાઇલમાં જોશો કે આમ ઉપર જે સેન્ડલ બાંધેલા છે, આમ કરવાથી એના ફૂટ ડ્રોપ થાય, એમાં રિકવરી જલ્દી આવે. આવા તૈયાર રેડીમેડ આવતા હોય છે પણ મોંઘા આવતા હોય છે. પણ આ જે આપણે અહીંયા અમારી જે પેરાપ્લેજિયા હોસ્પિટલ છે ત્યાં પણ બનાવી દેવાય. કંઈ બહુ મોટી ધાડ મારવાની નથી એમાં ખાલી સિલાઈ કરી દેવાની છે. ગામનો મોચી પણ સિલાઈ તમને કરી દે. તો આમ પગના કેનવાસના શૂઝ એટલા માટે લેવાના, સસ્તા પણ પડે અને કાપડ હોય. એટલે ઉનાળો હોય, દર્દીના ઘરમાં એસી ના હોય, ઘરે આવા બૂટ પહેરાવી દઈએ આપણે તો એને બહુ બફારો ના થાય. એટલા માટે આવા કેનવાસ શૂઝ કાપડના હોય એ સારું પડે. આવા તૈયાર પણ આવતા છે પણ મોંઘા આવતા હોય છે. અહીંયા ડાબી બાજુ તમે દેખાય છે કે પગમાં ડાબી બાજુનો નીચેનો ફોટો તમે જુઓ સ્ક્રીનમાં, તો ત્યાં આવી જે દોરીવાળા બૂટ હોય એમાંથી પણ તમે આમ ખેંચી બાંધો. મૂળ વાત એ છે કે ડોર્ઝી ફ્લેક્શન એટલે આ જે ફૂટ ડ્રોપ થાય એ ન થવું જોઈએ, તો દર્દીની રિકવરી થાય. જે દર્દી દાખલ હોય એને આ ટાઈપના જે ગ્લોવન્સ, જે આવા ડીવીટી ડીપ વેન થ્રોમ્બોસિસ ના થાય એના માટેને આપણે આ સ્ટોકિંગ્સ પહેરાવતા આવીએ છીએ. આ જે કોવિડ જે છે એની કોઈ દવા નથી, કોઈ એન્ટીવાયરસ કામ કરતી નથી, કોઈ સ્ટીરોઇડ કામ કરતા નથી. એટલે માત્ર જો લકવો આવો થઈ જાય, જીબીએસ લાગે તો તાત્કાલિક વહેલામાં વહેલા ધોરણે એને ડૉક્ટરો પાસે લઈ જઈ એના સ્વેબ, એનું લોહી, એના યુરિન, સ્ટૂલ એટલે સંડાસ અને કમરનું પાણી આટલા સેમ્પલ મોકલાવી અને આઈવીઆઈજી જે ઇન્જેક્શન છે એ ઇન્જેક્શન, અને જે લાખો રૂપિયાનું થાય છે એ ઇન્જેક્શન, અને બીજી વસ્તુ પ્લાઝમા ફેઝ એટલે આખું બ્લડ તમે ચેન્જ કરી નાખો એનું 5 દિવસ 7 દિવસમાં. આમ કરવાથી દર્દીનો જીવ બચતો હોય છે. એટલે એના પર વિશેષ ધ્યાન આપણે રાખવાનું છે. આ સિવાય કોઈ પણ દર્દી હોય એને રજા મળે પછી અમે એને ઘરે મોકલીએ તો એ ઘરે ગયા પછી પણ 1 મહિના સુધી રોજ શરૂઆત થઈ ત્યાંથી લઈને 1 મહિના સુધી એનું રોજે રોજ ફોલોઅપ રાખજો જે દર્દી ઘેર પહોંચ્યું એ. અને પછી અઠવાડિયે ખબર રાખજો. આમ કોઈ પણ દર્દીને ગુલિનબાઈ સિન્ડ્રોમ થાય તો એ પછી 8 અઠવાડિયા સુધી 2 મહિના સુધી એનો ફોલોઅપ રાખવો, મેટિક્યુલસ નંબર આપી રાખવો. કંઈ પણ તકલીફ વધે તો એને વેળાસર શિફ્ટ કરવો જોઈએ. અગાઉ એક વાત કહું છું, માનો કે ગોધરાથી વડોદરા મોકલવાનું થાય કે ગામડેથી ગોધરા મોકલવાનું થાય, જ્યાં દર્દીને શ્વાસની તકલીફ હોય તો એએલએસ પ્રકારની એમ્બ્યુલન્સમાં જ્યાં વેન્ટિલેટર છે એવી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવું જોઈએ. એ પણ હિતાવહ છે. એ સિવાય મચ્છરદાની કામગીરી અને સ્વચ્છતાની કામગીરી આરોગ્ય વિભાગ કરતું હોય છે. આવા સર્વેના ફોર્મ આવે ત્યારે આપણે સર્વેના ફોર્મ ભરશું. એની વેક્સિન, એને 15 દિવસ પહેલાં કોઈ ઝાડા ઉલટી કે કંઈ શરદી ખાંસી થયું છે કેમ, કોઈ વેક્સિન લીધી છે કેમ, ત્યાંથી મળીને અત્યારે તકલીફ ક્યારે થઈ, તકલીફ થઈ પછી એને શ્વાસની તકલીફ ક્યારે થઈ, શ્વાસના મશીન પર ક્યારે મૂક્યો, કેટલા વખત પછી બહાર આવ્યો, આઈવીઆઈજી કે પ્લાઝમા ફેઝ આપ્યું કેમ. આવા સર્વેના ફોર્મ પણ ભરાવશું. જે દર્દી બચી ગયું, ઘરે ગયું, એને પણ લખવાની શરૂઆત થઈ ત્યાંથી લઈ અને 2 મહિના સુધી દર્દીનું ફોલોઅપ પણ આપણે રાખશું. જેના કારણે ઘેર ગયા પછી પણ જો તકલીફ વધે શક્યતા બહુ ઓછી હોય છે. એક વખત ગુલિનબાઈ સિન્ડ્રોમ થાય, બચી જાય દર્દી તો મોટાભાગે ફરતી થતો નથી. પણ એનું 2 મહિના સુધી આપણે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ઘરે ગયા એક વખત 2 મહિના સુધી દર્દી કશું કામ ના કરે, પથારી વસરે. અમારા તો પેશન્ટ 3 મહિના પછી 3 મહિના શ્વાસના મશીન પછી બહાર આવતા હોય છે દર્દીઓ. એવા કિસ્સામાં એનું જે મસલ માસ, સ્નાયુ જે છે એ મસલ્સ માસ ગળી જાય છે, વજન ઘટી જાય છે. તો એને હાઈ પ્રોટીન ડાયટ, ફણગાવેલા કઠોળવાળો ખોરાક, હાઈ પ્રોટીન ડાયટ આપવો જોઈએ. પ્રોટીનના પાવડર પણ આવે છે. જે લોકો ઈંડા ખાતા હોય કે નોનવેજ ખાતા હોય તો એ પ્રમાણે વાપરી શકાય. બાકી ફણગાવેલું કઠોળ કે પ્રોટીનના પાવડર, આપણી જે દાળ હોય દાળનું પાણીની દાળ, એમાં ઘટ્ટ દાળ, ખાલી પાણી નહીં, આ ખોરાક આપવાથી પણ દર્દીને ઘણા અંશે સારું થતું હોય છે. તો એનો ખોરાકનું ધ્યાન રાખવાનું. પેશાબની નળી મૂકી હોય તો મોટાભાગે કોન્ડોમ કેથેટરથી આ બધા પેશન્ટને સારું થતું હોય છે. છતાં પણ જેને જરૂર પડે અને જો ફોલિજ કેથેટર મૂકવાની થાય અંદર તો
જે સાદી ફોલિસ કેથેટર આવે છે જે તમારે બદલા કરવી પડે એના બદલે સિલિકોનની જે આવે છે જે 3 મહિના સુધી તમે રાખી શકો. તો પહેલા દિવસથી જ્યારે નળી મૂકવાની થાય ત્યારે સિલિકોનની ફોલિસ કેથેટર મૂકવું જોઈએ, સાદું ફોલિસ કેથેટર નહીં. સૌથી મહત્ત્વની વાત છે, હૃદયકક્ષાએથી આપણે ટ્રેનિંગો મેં પોતે જઈને પંચમહાલમાં ડૉક્ટરોને આણંદ અને નડિયાદ 3 જગ્યાએ કરી છે. જરૂર પડશે એ પ્રમાણે આપણે કરશું. ગાઈડલાઈન બનાવી છે, દર્દીના સેમ્પલ કેવી રીતે લેવા, કયા લેવા એની પણ માહિતી બધાને આપી છે. NIVથી સાથે સંપર્કમાં છીએ, NIV પુણે સાથે. અને આપણે આ સમગ્ર રોગચાળાને 7મી માર્ચ પછી અત્યારે રાજ્ય સરકારની કામગીરી ઉત્તમ રહી છે અને 7મી માર્ચ પછી આપણને કિસ્સા બહુ જ ઘટી ગયા છે અથવા પ્રેક્ટિકલી નહીવત છે. ગોધરામાં પણ 7મી માર્ચ પછી એકાદ કિસ્સો પેશન્ટ મળ્યો છે. ત્યારે હજુ પણ ધ્યાન રાખવું પડશે આપણને. કોવિડનો મહામારી પૂરી થઈ ત્યાં એક નવી વાત આવી છે. આપણે પહેલાં કોવિડના સેકન્ડ વેવ પછી મ્યુકોરમાઇકોસિસ આવ્યું હતું. તો ગુલિનબારી સિન્ડ્રોમ કોવિડના કારણે છે કેમ થઈ શકે, પણ અમને એવું લાગે છે કે કોવિડ તો આખા વિશ્વમાં છે, તો અહીંયા ગોધરામાં જ કેમ વધારે. એટલે એ માત્ર કોઇન્સિડેન્ટલ એટલે એની સાથે થયું લાગે છે, પણ એના કારણે થયું એવી શક્યતા ઘણી ઓછી છે. ગોધરાના કેટલાય દર્દીઓમાં આજે 22 દર્દી છે, એમાં કોવિડ એન્ટીબોડી પોઝિટિવ આવ્યા છે. એનો મતલબ પણ કોવિડના કારણે છે એવું માનવાની જરૂર નથી. ગુજરાતના 6 કરોડ 6.25 કરોડ લોકો છે, એમાં બધાના ટેસ્ટિંગ કર્યું તો અમારી 6 કરોડના એન્ટીબોડી પોઝિટિવ આવે. એટલે કોવિડના કારણે છે એવું માનવાની પણ જરૂર દેખાતી નથી. અત્યારે શેના કારણે છે એની તપાસ અને ચર્ચા ચાલુ છે. અત્યારે આની કોઈ એન્ટીવાયરસ નથી, ત્યારે માત્ર સપોર્ટિવ કેર, IVIGના ઇન્જેક્શન અને પ્લાઝમા ફરેસિસ કરશું તો દર્દીનું રાહત થાય એવી છે. મને સાંભળીને કલાકથી બોલું છું, થાક્યા હશો, ત્યારે પસંદ ઉસે कीजिए जो आप में परिवर्तन लाए, वरना प्रभावित तो मदाई भी करते हैं. આપ સૌના હું પબ્લિક હેલ્થમાં મેડિકલ કોલેજમાં પ્રોફેસર છું, હેડ છું મેડિસિનનો, પણ 1997થી તમારા બધાની વચ્ચે કાયમ ફરતો આવ્યો છું અને આ પુરવાર કરે છે. હું પોતે મેડિકલ કોલેજમાં શીખું છું, ભણાવું છું, પણ હું પણ શીખતો રહું છું અને એ ફિલ્ડમાંથી મને અનુભવ રહ્યો છે. ત્યારે આ CDC એટલાન્ટા ચેપી રોગોની વિશ્વની મોટી સંસ્થા છે, એનો આ જે લોગો છે એને કહેવાય એપિડેમિક ઇન્ટેલિજન્સ સર્વિસ. એના લોગોમાં કાણું છે, એના લોગોમાં છે ચપ્પલમાં કાણું. પગના ચપ્પલમાં કાણું પડે એટલું ચાલીએ. ચરૈવેતી યહી તો મંત્ર હૈ અપના, શુભંકર મંત્ર હૈ અપના. ચાલીએ ત્યારે શીખીએ. ફિલ્ડમાં અનેક આશા બહેનો છે, અનેક નર્સ બહેનો છે, અનેક લેબ ટેકનિશિયન છે, અનેક ડૉક્ટરો છે, કેટલાક RDHO છે, RDD છે, જેમની પાસેથી શીખતા રહી અને આ જીવન હર્યુંભર્યું લાગે છે. ત્યારે આપ સૌને ચરણોમાં વંદન કરું છું અને મારી વાતને પૂરી કરું છું. આપના કોઈ પ્રશ્ન હોય તો જરૂર આપણે એની ચર્ચા કરશું અને આપણે સૌ સાથે મળી અને એક આ નવી પાછી આ ગુલિનબારી સિન્ડ્રોમ નવો નથી, 100 વર્ષ થયા ને તો, પણ અત્યારે આપણે ત્યાં થોડીક આ ક્લસ્ટર રૂપે 25 વર્ષમાં હું પહેલી વખત જોઉં છું. એટલે આપણે એમાંથી પણ બહાર આવી જઈશું અને ધ્યાન રાખીએ. દર્દી શ્વાસના મશીન પર જાય એ પહેલાં જો આપણે IVIG, પ્લાઝમા અથવા લોહી બદલી નાખીએ તો મને ચોક્કસ ફાયદો દેખાય છે. પુનઃ આપ સૌનો આભાર માની આપના કોઈ પ્રશ્નો હોય તો હું પ્રશ્નના જવાબ આપવા માટે હું આતુર છું. પ્રશ્નો કોઈ આવે ત્યાં સુધી મારી વાત ચાલુ રાખું. આમાં સપોર્ટિવ કેર બહુ જરૂરી છે અને સપોર્ટિવ કેર એટલા માટે જરૂરી છે કે કારણ કે દર્દી પથારી થાય છે, ઘરે ગયા પછી પણ સંપૂર્ણ તાકાત આવતી નથી, ઘણી વખત ગોળી પકડીને ચાલવું પડે, લાકડી લઈને ચાલવું પડે. આ બાયોટર સિમેટ્રિકલ વીકનેસ છે, એટલે હાથ પગ બંનેમાં તકલીફ થતી હોય છે, જમણી ડાબી બાજુ બંને બાજુ તકલીફ થતી હોય છે. એટલે માનો કે બંને ફિસલનો પાલસી થાય તો મોઢામાં ખોરાક ભરાઈ જાય, તો આપણે જેમ ખોરાક કહીને હાથમાં પાછી એને તાકાત ના હોય, તમારે ગ્લોવ્સ પહેરીને તમારે અંદરથી બધું મોઢું સાફ કરી આપવું પડે. આમ નાનું બાળક લકવો એક બાજુ હોય અને સેવા કરવી, અને લકવો ચારે હાથ પગમાં, 2 હાથ પગ અને 2 હાથ ને 2 પગ અથવા 2 પગ અથવા માત્ર 2 હાથ, એ પ્રકારની પેટર્ન જોવા મળતી હોય. ત્યારે જેમ દર્દીની લકવાની અસર વધારે એમ દર્દીની સારવાર પણ વધારે ચોકસાઈથી કરવી પડે છે. સગાવાલાઓને પણ બહુ જ
ટાઈમ એડજસ્ટ કરીને એને સેવા કરવાની હોય છે. મારો તંત્રમાં દર્દી રહે ઘણી વખત તો હું શરૂઆતમાં કહું, પહેલાં મને ખ્યાલ આવી જાય કે આ દર્દી લાંબુ ચાલશે આટલા વર્ષોના અનુભવ પછી, એટલે હું દર્દીના સગાને બોલાવું ને કહું કે તમે લિસ્ટ બનાવી દો કે આ 1 તારીખે આ સગો રહેશે, 2 તારીખે આ સગો રહેશે. જે સગાવાલા મામાનો દીકરો, ફોઈનો દીકરો શિક્ષક છે તો એ રજા નહીં પાડે, સન્ડેમાં તમારી રજા મૂક્યા વગર આવશે, કારણ રજા હશે એટલે આવી જશે, અથવા વચ્ચે કોઈ જાહેર રજા હોય તેમાં આવશે. તો જે સરકારી નોકરી કરતા હોય સગા એને સન્ડેમાં બોલાવો અથવા જાહેર રજામાં બોલાવો, અને બાકીના જેની દુકાન છે કે બંધ કરી શકે એમ છે, પોતાના કંટ્રોલમાં છે, એને ચાલુ દિવસે બોલાવો. આમ ઘણી વખત સગા થાકી જાય, ગરીબ ઘરના માણસો હોય તો 3-3 મહિના 4-4 મહિના હોસ્પિટલ રહું, એનો ખાવાનું પીવાનું, એને પોતાનો નોકરી ધંધા બંધ થાય, આવક બંધ થાય. આ એક પરિવારનો રોગ થઈને ઊભો છે ગુલિંદબાઈ સિન્ડ્રોમ જ્યારે થાય છે ત્યારે. તો આ સૌ વાતોનું ધ્યાન આપણે રાખવું પડે, ત્યારે આપણે એને કંટ્રોલમાં અથવા એ પરિવારમાં એક મૃત્યુ આપણે અટકાવી શકતા હોઈએ છીએ. ત્યાં સૌનો સાથે એનું ધ્યાન રાખવું પડતું હોય છે. નાના બાળકની જેમ સંડાસ પેશાબ પથારીમાં કરાવવું, બાઠું પડી ના જાય એના માટે પણ એના પ્રખા ફેરવવા. ઉનાળાનો સિઝન આવે, ઘરે એસી ના હોય તો તમારે આખો અથડી ભરીને પાવડર લઈને પાછળ બધે લગાવવું પડે, ડસ્ટિંગ પાવડર કરવું પડે. જય ગિરનારી એમ ઉપર પેલી ભસ્મ લગાવતા આવીએ ને, એમાં ભસ્મ લગાવો તો સંત દેખાય, શરીર ઘડવા મળ્યું હોય, હાડકાં બેસી જાય, ગાળે ખાડા પડી જાય, અને એક આમ સંત સૂતો એવું લાગે. આ કપડાં ઓછા પહેરેલા એવું બને, કારણ કે ઘરે પથારી બસ હોય. આમ કુલ મળીને આખા પરિવારને સેવામાં લાગવું પડતું હોય છે. હમણાં જ એક મોટા, હું જેને વંદન કરું છું એવા એક પ્રોફેસરને પણ અમે હમણાં ડૉક્ટરને બરોડામાં ગુલિંદબાઈ સિન્ડ્રોમમાંથી એમને બહાર આવ્યા છે, ભગવાનના આશીર્વાદ. અને મેડિસિનના બહુ મોટા સાહેબ હતા અમારા, એમને ગુલિંદબાઈ થઈ ગયો. અને તપસ્વી માણસ છે અને સાધક છે, સાધના કરવાવાળો માણસ છે, એને પણ થઈ ગયો. અને માંડ હમણાં હજુ ચાલતા થયા છે. એટલે આ કોઈને પણ થઈ શકે, ન્યૂબોર્નને થતો નથી. બાકી 1 વર્ષથી લઈને 95 વર્ષ 100 વર્ષ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે. પુરુષો અને સ્ત્રીઓમાં પુરુષોને વધારે જોવા મળતા હોય છે. ત્યારે આ બધું વેળાસર નિદાન કરીને સારવાર કરીએ તો ચોક્કસ બચી પણ જવાય છે. એ પણ મહત્ત્વની વાત છે. તો આજનો આ કોઈ પ્રશ્ન છે? તો પુનઃ મારી સામે બેઠેલા સૌ આરોગ્ય સેનાનીઓને કોવિડની કામગીરી માટે ધન્યવાદ આપું છું, એમના માતા પિતાને વંદન કરું છું. અને કોવિડની મહામારીમાં જ્યારે વેક્સિન નહોતી ત્યારે ફ્રન્ટિયર તરીકે આગળ કામ કર્યું, અને સમગ્ર આરોગ્ય સેનાનીએ દર્દીના 1 મીટરમાં અંદર જઈને કામ કર્યું છે. મને યાદ છે કે હું પણ જ્યારે પહેલાં મારી પાસે 3000 પેશન્ટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં, એમાંથી 1800 પેશન્ટ મારી અંડર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં 1800 પેશન્ટ મારી અંડરમાં હતા. અને શરૂઆતમાં વેક્સિન નહોતી, ડબલ માસ્ક પહેરીએ ઘણી વખત, દર્દીને આમ ઓસ્કલ્ટ કરવા જવું, સ્ટેથોસ્કોપથી સાંભળવા જવું તો મારો શ્વાસ બંધ કરી દઉં. ડબલ માસ્ક પહેર્યા હોય એટલે શ્વાસ આપણે રિબ્રીથ કરીએ એટલે શરીરની કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, બોડીની પીએચ ઘટે. પેલી પ્લાસ્ટિક જેવી પીપી પ્લાસ્ટિક જેવા હતા. આઈસીયુમાં તો એસી હોય પણ વોર્ડમાં એસી નહોતું. એવા સંજોગોમાં પરસેવો એટલો બધો થાય કે આપણો યુરિન આઉટપુટ ઘટી જતો હતો, મગજ બેર મારી જાય. પીપી કાઢીએ, વાત કરવાના હોંશકોશ ના હોય. છતાંય મારે તો, હું તો ગુજરાતનો વડો, બહાર નીકળું એટલે સામે મિનિસ્ટર, હેલ્થ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, પોલીસ, પ્રેસથી માંડીને કોર્ટ, ઘણા જવાબ આપવા પડ્યા. એની વચ્ચે આપ સૌને હું કામ કરતાં જોઈતો હતો. હું વિચારતો હતો કે મારી પાસે અમદાવાદમાં તો સગવડો છે, પણ ત્યાં ધ્રોળ હોય કે ત્યાં જેતપુર હોય કે ત્યાં ગીર સોમનાથ હોય, ત્યાં લિમિટેડ સાધનો સાથે બધા સેવા કરી રહ્યા છીએ. તમને યાદ કરી અને મારું દુઃખ હું ઔરો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગઈ. તો એવું પણ થયું છે. અને તમારા કામ કરતા હતા એમાં દેખીને મને પ્રેરણા મળતી હતી કે મારી પાસે સાધનો પણ છે, એટલે વધારે જોમથી, ઉત્સાહથી કામ કરવું જોઈએ. ત્યારે આ કોવિડ કામગીરી હવે લગભગ 3 વેવ પૂરા થઈ ગયા. આટલું વેક્સિનેશન વિશ્વમાં, ભારત અને ભારતમાં ગુજરાત ઘણું સારું પરિસ્થિતિ છે. ચાઇનામાં 4થા લોકડાઉનની વાત ચાલી છે. ત્યારે આપણે ગભરાવાની જરૂર નથી. વાયરસની સ્ટ્રેન આવે અને જાય. હવે આટલા વેક્સિન સાથે ગુજરાતમાં સેકન્ડ વેવ જેવી બીમારી કે મહામારી ક્યારેય આવવાની નથી. વેક્સિનેશન દર આપણો સારો છે. વાયરસ એમ કરતો 3-4 વર્ષે ખતમ થશે. ત્યાં સુધી ક્યાંક સ્પોરડિક કેસીસ જોવા મળશે. છેલ્લા 2 મહિનાથી મારી પાસે એક પણ પેશન્ટ છે નહીં અત્યારે.
જે કોવિડ પોઝિટિવ હોય. એટલે ઘણી બધી રાહત થઈ છે. બધાએ હોળી પણ સરસ ઉજવી છે. ત્યારે કોવિડ કાળમાં પૈસાની કોઈ કિંમત નથી એ પણ સમજાઈ ગયું આપણને કે પૈસા હોય કે ના હોય કશું કામ લાગતું નથી. ટાઈમે અંગત સંબંધો જ કામ લાગ્યા છે. અને આરોગ્ય સેનાનીઓએ એક પરિવારની જેમ પ્રાઇવેટના દવાખાના બંધ હતા ત્યારે પ્રાઇવેટના લોકોએ પૈસા કમાયા ત્યારે આ સામે બેઠા છે એ લોકો જ જે આરોગ્ય સેનાનીઓ છે એમણે પોતાના જાનના જોખમે કામ કર્યું છે. ત્યારે આપણને પહેલી વેક્સિન મળી અને બચવાનો પણ આપણને મોકો મળ્યો કારણ કે પ્રભુના લાડક આવ્યા છીએ આપણે. એ વખતે મેં પેલી પ્રાર્થના ગાઈ હતી. એ પ્રાર્થના આજે ગાવાનું મન થાય છે ફરતી મને. હા તો ગાઓ, સમય છે ભાઈ. तू इस तरह से मेरी जिंदगी में शामिल है. આ પ્રાર્થના કોવિડ માટે ઈશ્વર માટે ગાઉં છું. तू इस तरह से मेरी जिंदगी में शामिल है. जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है. કોવિડમાં મેં 3 વખત પડ્યો ગુજરાતમાં, 3 વખત ફર્યો. બધા ચારે બાજુ કોવિડ સિવાય વાત જ નહોતી. ये आसमान ये बादल ये रास्ते ये हवा हर एक चीज है अपनी जगह ठिकाने से. આવે આખા બધાનો અર્ક હવે છે. કઈ દિનો સે શિકાયત નહીં ज़माने से ये ज़िंदगी है सफ़र तू सफ़र की मंजिल है. जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है. શિવની આરાધનાથી મેં ચાલુ કર્યું હતું અને શિવની આરાધના સાથે પૂરું કરું. એક મોટું તાંડવ જોયું આપણે અને કદાચ આ જીવનમાં આપણને ફરીથી જોવા મળવાનું નથી. ત્યારે પુનઃ આપ સૌના મા પિતાજી, આપ સૌને આપના ગુરુજનોને વંદન કરી મારી વાત પૂરી કરું. અસ્તુ નમસ્તુ.